કેમ છો મિત્રો? મજામાં ને? હું પણ મજામાં જ છું મિત્રો. આજે આપણે વિડીયો લાવ્યો છે લાઇટરૂમ AI જનરેટેડ ફીલ. તો એમાં હવે બધી જગ્યાએ જ છે આવું, એવું નહીં કે લાઇટરૂમમાં આપી દીધું, બધી બહુ જગ્યાએ પણ થોડોક એમ ફરક પડે, ફરક બદલાવ આવે એમ, ક્વોલિટી બધી કહે ને એવું થોડું એમ વસ્તુ ચેન્જ આવે. તો આજે જોઈએ કે AI લાઇટરૂમ જનરેટિવ શું કરે એમ, કેવું વસ્તુ એમ આપણને બદલીને આપે છે, હું આપણને આપે છે અંદર. અત્યારે તો નહીં આવ્યું, આવતા સમયમાં આવી જશે મને એવું લાગે કે અંદર આપણને જે લખવું હોય ને તે ટાઈપિંગ કરીને પચાસ માંગી લેવાના. પણ અત્યારે એવું નથી, અત્યારે થોડુંક અલગ છે. આપણે જોઈએ કે હું આપણને કરીને આપે મિત્રો. તો ચાલો વિડીયો ચાલુ કરીએ. તો મિત્રો લાઇટરૂમ ઓપન કરી લેવાનું, પછી તમારે મિત્રો મનપસંદ ફોટો લઈ લેવાનો. તો મિત્રો આપણે જેના પર આજે ટ્યુટોરિયલ વાત કરી છે આપણે એ વસ્તુ ટ્રાય કરીએ. તો રિમૂવ લખેલું છે બ્રશ, એના પર ટેપ કરવાનું. તો અહીંયા આ ઓપ્શન તમારો બંધ હોય તો આ ચાલુ કરી દેવાનો તમારે જનરેટિવ AI. તો બ્રશ છે, આ સાઇઝ તમારે બ્રશ કેવડું રાખવું છે એમ. તો આપણે આમાં રિપ્લેસમેન્ટ શું કરીએ જોઈએ. આ માઉન્ટેન છે પહાડ, એને આપણે ટ્રાય મારી જોઈએ. તો બ્રશ થોડુંક મોટું કરવા દે, એના પર આ રીતના ડ્રો કરવાનું. બસ હવે જોઈએ મિત્રો કે રિપ્લેસમેન્ટમાં આપણને મળે શું છે બીજું એમ. અહીંયા કોઈ બીજો ઓપ્શન જ નથી આપ્યો. 3 ઓપ્શન આપે છે એ લોકો જનરેટ થાય પછી કે તમને 3માંથી કયું તમને પસંદ આવે છે એમ. તો મિત્રો આપણું રિપ્લેસ થઈ ગયેલું છે માઉન્ટેન. તો અહીંયા આ રિફાઇન પર ટેપ કરીને જોઈએ, આ પેન્સિલ જેવું છે ને એના પર. તો અહીંયા આની ઓપેસિટી છે, એટલે કે એને આપણે માઇનસ કરીએ. એટલું જે પેલું જૂનું પહાડ હોય ને એ દેખાય. આપણે આને ફૂલ કરી દઈએ આની ઓપેસિટી. અને આ એક બાજુમાં લીટી છે ને પછાડી 3 છે. તો 3 ઓપ્શન આપેલા છે આપણને. તો જોઈએ આપણે, આ પહેલો ઓપ્શન છે, આ બીજા ઓપ્શનમાં તો બરાબર નથી, ત્રીજા ઓપ્શનમાં આ બરાબર છે. એટલે કે આ રીતનું એમ થોડું ઘણું ઘટના રહે એમ, તમારો ફોન પર આધાર એમ. ફોનના ઉપર તમારો પરફોર્મન્સ કેવો આપે છે ફોન એમ, તો સારું એમ રિઝલ્ટ સારું આવે એમ. એટલે એડિટિંગમાં થોડોક એમ 8-12 GB વાળો ફોન હોય ને તો સારું પડે તમારે. તો મિત્રો આ વિડીયોમાં આટલું જ હતું. અને વિડીયો તમને પસંદ આવ્યો હોય મિત્રો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ને કોમેન્ટમાં ટ્યુટોરિયલ તમને જે પણ કંઈ જોઈતું હોય એ કહી દેજો એડિટિંગ રિલેટેડ.